ચરોતરનું પહેલું એવું મેં રેસ્ટોરન્ટ જોયું. રેસ્ટોરન્ટની બહાર અહીંયા પણ પૂજા કરવામાં આવે છે. તો બિલીની નીચે જમવાથી બી ઘણા બધા આપણા પાપોનો નાશ થાય છે. રેસ્ટોરન્ટનું જે એન્ટ્રન્સ છે ને, એન્ટ્રન્સની એક્ઝેક્ટ સેન્ટરમાં બીલીનું ઝાડ છે. એટલે વિચાર કરો કે અહીંયાની લસ્સી પણ કેટલી ફેમસ છે. શેઝવાન ચટણી, કાજુ દિલરૂબા. વાહ ભાઈ વાહ. સ્પેશિયલ ટિક્કી બનાવીએ છીએ કાજુની. કાજુ દિલરૂબા ને એ બી આ જે ટિક્કી છે તે કાજુના કાજુ પીસીને બનાવેલી છે. ના, હું મારા જ ઘરનો દાખલો આપું કે મારા ફોઈ જે યુએસએ માં રહે છે, પણ એ જ્યારે બી આવે એરપોર્ટ પરથી ઉતરે એટલે પહેલા ફોન મારે કે ભાઈ આટલું વસ્તુ રેડી રાખજો. અમારા ડોક્ટર અનિલભાઈ સાહેબ ખુદ હોટલના માલિક છે. આપણા ફ્રેન્ડ નહીં, પૂરી ગુજરાતના ફ્રેન્ડ છે. આપણા આશીર્વાદ, આપણા ફોલોવર હાલતા રહો और હાલતા રહેજો. જય રણછોડ. ટેસ્ટી હોય છે. જમવાનું બહુ સારું હોય છે, સ્વાદિષ્ટ હોય છે. પણ અહીંયા આગળ ઓછા ખર્ચે અને સારી સુવિધા જે તમારે આઈટમ જોઈતી હોય આઈટમ. કારણ કે આણંદનો તો બહુ પરિચિત છું. આણંદની કોઈ લોજ એવી નથી કે હું ના જમ્યો હોઉં. આણંદ, નડિયાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર બધી લોજોમાં હું જમ્યો છું. રસોઈયાઓ છે એટલી ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવે છે. જય રણછોડ, મનસુખ મેઘવિયા એક્ટર્સ અને આ અંતરા હોટલમાં ઘણા પ્રવાસી નાસ્તો કરવા આવે, જમવા આવે છે અને શાનદાર ભોજન છે.